ગુડ ઇવનિંગ ફ્રેન્ડ્સ. આપણે એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસના પાર્ટ નંબર 1 વિશે અભ્યાસ કર્યો હતો. બેઝિક એક્ટિવ વોઇસનું પેસિવ વોઇસ કેવી રીતે થાય અને કયું વાક્ય એક્ટિવ વોઇસનું છે, પેસિવ વોઇસનું છે એના વિશે અભ્યાસ કર્યો હતો. અત્યારે આપણે પાર્ટ 2 મીન્સ એક્ટિવ વોઇસનું પેસિવ વોઇસ કેવી રીતે થાય છે એના થોડાક એક્ઝામ્પલ જોઈશું. ફર્સ્ટ સેન્ટેન્સ છે રામ સ્પીક્સ ઇંગ્લિશ, રામ સ્પીક્સ સંસ્કૃત યા ઇંગ્લિશ. ઓકે, ફર્સ્ટ સેન્ટેન્સ છે. આપણે એક્ટિવ વોઇસનું પેસિવ વોઇસમાં રૂપાંતર કરતી વખતે આપણે જોયું હતું શું? સબ્જેક્ટ, વર્બ, ઓબ્જેક્ટ. બરાબર, સબ્જેક્ટ, વર્બ, ઓબ્જેક્ટ. વાક્ય રચના ખબર હોવી જોઈએ. બરાબર, તો શું આવશે? પહેલા આ એક્ટિવ વોઇસ છે અને પેસિવ વોઇસમાં રૂપાંતર કરતી વખતે શું આવશે? પહેલા તો ઓબ્જેક્ટ પહેલા આવશે. ઓબ્જેક્ટ શું છે? સંસ્કૃત. શું છે? સંસ્કૃત. ઓબ્જેક્ટ પહેલા આવશે સંસ્કૃત. બીજું શું હતું? કાળ કે વચન પ્રમાણે. કાળ કે વચન પ્રમાણે ટુ બી નું રૂપ. કાળ કે વચન પ્રમાણે ટુ બી નું રૂપ. તો શું છે? ફર્સ્ટ સેન્ટેન્સ રામ સ્પીક્સ સંસ્કૃત. ઓકે, તો શું છે એની વાક્ય રચના કઈ હતી? એક્ટિવ વોઇસની સબ્જેક્ટ, વર્બ, ઓબ્જેક્ટ. જો આ વાક્યને એક્ટિવ વોઇસ ટુ પેસિવ વોઇસમાં કન્વર્ટ કરવું હોય તો શું ધ્યાનમાં રાખશું? તો પહેલા ઓબ્જેક્ટ પહેલા આવશે. તો પહેલા શું આવશે? સંસ્કૃત. કાળ અને વચન પ્રમાણે ટુ બી રૂપ સંસ્કૃત. હવે શું છે? એક વચનની વાત થઈ છે, સબ્જેક્ટની વાત થઈ છે, તો સંસ્કૃત. તો શું આવશે? ટુ બી રૂપ. અહીંયા કયો કાળ છે એ ખબર હોવી જોઈએ. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. તો ક્રિયાપદનું રૂપ શું આવશે? ઇઝ, એમ કે આર. બરાબર, તો વચન પ્રમાણે અહીંયા એક વચન છે તો સંસ્કૃત, ઇઝ, સ્પીક. મસ્ટ બી કયું ફોર્મ આવશે? ક્રિયાપદનું થર્ડ ફોર્મ. સંસ્કૃત ઇઝ સ્પોકન. સ્પોકન. પછી શું આવશે? હંમેશા બાય દ્વારા શું કર્મના સ્થાને, ઓબ્જેક્ટના સ્થાને શું આવશે? સબ્જેક્ટ. તો સંસ્કૃત ઇઝ સ્પોકન બાય રામ. ઓકે, તો વાક્ય રચના ખબર હોવી જોઈએ. શું? સબ્જેક્ટ, વર્બ, ઓબ્જેક્ટ. તો અહીંયા શું આવશે? પહેલા ઓબ્જેક્ટ, પછી ટુ બી નું રૂપ પ્લસ V3 બાય સબ્જેક્ટ. ઓકે, તો આ એક્ટિવ વોઇસ ટુ પેસિવ વોઇસ. એક્ટિવ વોઇસની વાક્ય રચના કઈ છે? રામ સ્પીક્સ સંસ્કૃત. તો સબ્જેક્ટ, વર્બ, ઓબ્જેક્ટ. અને પેસિવ વોઇસમાં કન્વર્ટ કરવું હોય તો શું થશે? સંસ્કૃત પહેલા આવશે. ઇઝ, કાળ અને વચન પ્રમાણે શું આવશે? ટુ બી નું રૂપ ઇઝ સ્પોકન. અહીંયા મસ્ટ બી કયું ફોર્મ આવશે? V3. બરાબર, બાય રામ. સેકન્ડ સેન્ટેન્સ સોનુ ડ્રિંક્સ ટી. ઓકે, તો શું આવશે? પહેલા ઓબ્જેક્ટ પહેલા આવશે, ટી અહીંયા આવશે. ટી. હવે ડ્રિંક્સ, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સેમ વસ્તુ, ચાની એક વચન ની વાત છે. બરાબર, સોનુ ડ્રિંક્સ ટી. તો સોનુ ચા પીવે છે. બરાબર, તો ટી ઇઝ ડ્રિંક્સ. આનું V3 ફોર્મ કયું આવશે? V3 ફોર્મ. ભૂતકુદન, ડ્રિંક્સ નું ભૂતકુદન ખબર હોવું જોઈએ. શું થશે? ડ્રિંક્સ. આનું ભૂતકુદન, ભૂતકાળ શું થશે? ડ્રમ. અને એનું ભૂતકુદન શું થશે? ડ્રમ્સ. બરાબર, આ એનું એ થશે ને એનું યુ થશે. ટી ઇઝ ડ્રંક બાય સોનુ. ઓકે, વાક્ય રચના ખબર હોવી જોઈએ. સબ્જેક્ટ, વર્બ, ઓબ્જેક્ટ. તો પહેલા શું આવશે? ઓબ્જેક્ટ, ટુ બી, V3 બાય સબ્જેક્ટ. બરાબર. થર્ડ, ધ ટ્યુન રિંગ્સ ધ બેલ. તો શું આવશે? ધ બેલ. હવે એક વચનની વાત છે. ટ્યુન રિંગ્સ ધ બેલ. શું? પટાવાળો બેલ વગાડે છે. બરાબર, તો ધ બેલ ઇઝ રિંગ. તો શું આવશે? આઈનું એ. રિંગ, રેંગ, રંગ. રંગ બાય ધ ટ્યુન. ઓકે, ખબર પડી?
સબ્જેક્ટ વર્બ ઓબ્જેક્ટ તો પહેલા શું હશે ઓબ્જેક્ટ ઇઝ V3 બાય સબ્જેક્ટ વાક્ય રચના ખબર હોવી જોઈએ એક્ટિવ વોઇસ ટુ પેસિવ વોઇસ કઈ વાક્ય રચના હતી સબ્જેક્ટ વર્બ V1 પ્લસ ઓબ્જેક્ટ તો આ એક્ટિવ વોઇસ છે પેસિવ વોઇસ કરવું હોય તો શું થશે ઓબ્જેક્ટ પ્લસ ટુ બી પ્લસ V3 ટુ બી પ્લસ V3 પ્લસ બાય પ્લસ ઓબ્જેક્ટ પ્લસ સબ્જેક્ટ બરાબર આ વાક્ય રચના ખબર હોવી જોઈએ પેસિવ વોઇસ બનાવતી વખતે fourth Mihir breaks rules in the class બરાબર Mihir breaks rules in the class હવે રૂલ્સ છે બરાબર તો શું આવશે નિયમો બહુવચન બનાવ્યું છે બરાબર in the rules are શું આવશે બહુવચન છે rules are broken by Mihir in the class બરાબર rules are broken by Mihir in the class okay same રીતે લતા sing Hindi songs લતા sings Hindi songs the song subject શું હશે object એના song હવે songs એટલે ગીતો બહુવચન બનાવ્યું બહુવચન છે કાળ કયો છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ બહુવચન એટલે શું આવશે કયું આવશે ટુ બી નું આર સોંગ્સ આર સિંગ તો સિંગ sang sung બરાબર એટલે sung by લતા ખબર પડી સબ્જેક્ટ વર્બ ઓબ્જેક્ટ તો ઓબ્જેક્ટ પહેલા આવશે ટુ બી પ્લસ V3 પ્લસ બાય પ્લસ સબ્જેક્ટ બરાબર તો સોનુ આર sung by Lata songs are sung by Lata બરાબર sing sang sung એટલે મીન્સ આમાં મેઇન વસ્તુ શું V1 V2 V3 મસ્ટ આવડવું જોઈએ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ તમને આવડવું જોઈએ બરાબર નેક્સ્ટ હવે એક્ટિવ વોઇસ ને પેસિવ વોઇસ ની ફેરવતી વખતે યાદ રાખવા જેવું કે જો કર્તા કર્મના સ્થાને નામને બદલે સર્વનામ આવે બરાબર કર્તા કર્મના સ્થાને નામને બદલે સર્વનામ આવે તો સર્વનામ જે કર્તા સ્થાન કર્મ સ્થાન પર જાય તે પ્રમાણે મીન્સ શું છે સર્વનામ એટલે શું પ્રોનાઉન પ્રોનાઉન એટલે શું કે જે વ્યક્તિ કે સ્થળ વ્યક્તિ કે વસ્તુની જગ્યાએ જે વપરાય બરાબર એને પ્રોનાઉન કહેવાય વ્યક્તિ કે વસ્તુની જગ્યાએ જે વપરાય એને શું કહેવાય પ્રોનાઉન એટલે અહીંયા શું લખ્યું છે કર્તા કર્મના સ્થાને નામને બદલે સર્વનામ આવે નામને બદલે કોઈ સર્વનામ આવે મીન્સ શું આવે આઈ હી સી વી યુ ધે બરાબર આવા આવે પ્રોનાઉન્સ નામને બદલે પ્રોનાઉન તો કર્તા સ્થાન અને કર્મ સ્થાન પર કેવી રીતે બદલાય એક્ટિવ વોઇસ ને પેસિવ વોઇસમાં તો અહીંયા છે સર્વનામની કર્તા વિભક્તિ અને કર્મ વિભક્તિ મીન્સ કર્તામાંથી કર્તા વિભાગમાંથી કર્મ વિભક્તિમાં ફેરફાર અને કર્મ વિભક્તિમાંથી કર્તા વિભક્તિમાં મીન્સ નામને બદલે જો પ્રોનાઉન્સનો ઉપયોગ થાય તો એક્ટિવ વોઇસનું પેસિવ વોઇસ રૂપાંતર કરતી વખતે શું ધ્યાન રાખવાનું કે નામની બદલે જો પ્રોનાઉન્સ હોય તો જો એક્ટિવ વોઇસ વાક્ય રચનામાંથી પેસિવ વોઇસ ફેરવવાનું હોય તો એના માટે યાદ એટલું જ રાખવાનું કર્તા સ્થાન અને કર્મ સ્થાન જો કર્તામાં આઈ હોય તો કર્મ આઈ હોય તો એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં ફેરવવું હોય તો આઈ નું શું કર્મ વિભક્તિનું રૂપ મી મૂકી દેવાનું વી હોય તો એનું કર્મ વિભક્તિનું રૂપ અસ કરી દેવાનું પછી યુ હોય તો યુ નું યુ જ રહેશે હી હોય તો હિમ કરી દેવાનું સી તો હર ઈટ તો ઈટ જ રહેશે they હોય તો them હું હોય તો હું મીન્સ એક્ટિવ વોઇસ માંથી પેસિવ વોઇસમાં રૂપાંતર કરવું હોય તો કર્તા અને કર્મ જો આઈ હોય તો મી થશે વી હોય તો અસ થશે યુ હોય તો યુ હી હોય તો હિમ સી તો હર ઈટ તો ઈટ they તો them હું તો હું vice versa કર્મ વિભક્તિનું રૂપ હોય તો પેસિવ માંથી એક્ટિવ વોઇસ કરવું હોય તો મી નું આઈ થઈ જશે
અઝનું બી થશે, યુનું યુ, હીમનું હી થશે, હરનું સી. મીન્સ શું ભાઈ સરસ જો કર્તાનું એક્ટિવમાંથી પેસિવમાં રૂપાંતર કરવું હોય તો આ રીતે યાદ રાખવાનું, આઈનું મી અને પેસિવમાંથી એક્ટિવ હોય તો મીનું આઈ થશે. મીન્સ શું કર્તા કર્મના સ્થાને નામને બદલે સર્વનામ આવે. જેમ કે એક્ઝામ્પલ તરીકે દેખો, સી નોઝ એવરીથિંગ, બરાબર. આ એક્ટિવ વોઇસ નું વાક્ય છે સબ્જેક્ટ વર્બ ઓબ્જેક્ટ છે એક્ટિવ વોઇસ, બરાબર. હવે આને આપણે પેસિવ વોઇસમાં ફેરવવું હોય તો એવરીથિંગ ઓબ્જેક્ટ પહેલા આવશે, શું એવરીથિંગ, બરાબર.